મહત્વના સમાચારની વાત કરીએ। ઇફકોની આગામી 28 માર્ચે ચૂંટણી યોજાશે। રાજ્યના 5 ઝોનના પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે। 10 લાખ ઉપરના શેર ધરાવતા 490 મતદાતાઓ છે, ત્યારે 1000 થી 10 લાખ સુધીના શેર ધરાવનાર મતદાતાઓની સંખ્યા 1686 છે। 26 માર્ચે 10 લાખ ધરાવનાર પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે, તો 27 માર્ચે 1000 થી 10 લાખ સુધીના શેર ધરાવનારાના ફોર્મ ભરાશે। જૂનાગઢ, રાજકોટ, મહેસાણા, વડોદરા અને સુરતમાં 26 માર્ચના રોજ ફોર્મ ભરાશે। ઇફકોની ચૂંટણીમાં 1776 મતદારો છે। ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી 26 માર્ચે વડોદરાથી ફોર્મ ભરશે, તો 137 પ્રતિનિધિ ચૂંટાયા બાદ એક ડિરેક્ટર ચૂંટાશે। તે ડિરેક્ટર માટે દિલીપ સંઘાણી પ્રબળ દાવેદાર છે। હજી વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કેતન બગડા પાસેથી। કેતન, જણાવશું વધુ વિગત છે। મિથુન, જણાવી દો કે ઇફકોની આગામી 28 માર્ચે ચૂંટણી યોજાવાની છે, જેમાં રાજ્યના 5 ઝોનમાં પ્રતિનિધિઓની ચૂંટણી થશે। 10 લાખ ઉપરના જે શેર ધરાવતા 490 જે મતદાતાઓ છે તેમાં આમાં ચૂંટણીમાં ભાગ લઈ શકશે। 1000 થી 10 લાખ નીચેના જે શેર ધરાવતા 1686 જે મતદારો છે તે આમાં ભાગ લેવાના છે। 26 માર્ચે 10 લાખ શેર ધરાવતા પ્રતિનિધિઓની છે આ ચૂંટણી। તેમાં અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી પણ પ્રબળ દાવેદાર છે। જી આભાર કેતન, માહિતી આપવા બદલ। તો 26 માર્ચે 10 લાખ શેર ધરાવતા પ્રતિનિધિઓના યોજાશે ચૂંટણી। 27 માર્ચે 1000 થી 10 લાખ સુધીના શેર ધરાવનારાઓ ફોર્મ ભરશે।